ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના બની છે। ગુજરાત યુનિવર્સિટીના પરિસરમાં કેટલીક વિદ્યાર્થીનીઓ આઈએસના ટ્રેનિંગ સેન્ટરથી નીકળીને લાઇબ્રેરી પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે યુવક દ્વારા અશ્લીલ હરકતો કરવામાં આવી હતી। ત્યારબાદ ઘટના સ્થળે હોબાળો મચ્યો હતો। એનએસયુઆઈના કાર્યકર્તાઓએ આ ઘટના બાદ કુલપતિની ઓફિસમાં રજૂઆત કરી હતી તેમજ પોલીસ ફરિયાદ કરવાની પણ માંગ કરવામાં આવી છે। गई काले गुजरात यूनिवर्सिटी कैंपस ની અંદર એક અસામાજિક તત્વ કોલેજ યુનિવર્સિટી કેમ્પસ ની અંદર ઘૂસીને એક વિદ્યાર્થીની જોડે ગેરવર્તન કરેલ છે, જેમાં ગુજરાત યુનિવર્સિટી સુરક્ષા એજન્સી કંઈક ને કંઈક જગ્યાએ નબળી પડતી દેખાઈ આવી અને કંઈક ને કંઈક ગુજરાત યુનિવર્સિટીની સુરક્ષા એજન્સી નબળી પડતા નજર આવી છે અને આવું કૃત્ય બીજી વખત ના થાય એના માટે ગુજરાત યુનિવર્સિટી સુરક્ષા એજન્સીને કંઈક ને કંઈક કડક પગલાં ભરવા જોઈએ અને યુનિવર્સિટીની સુરક્ષા એજન્સીને બી બદલાવવામાં ધ્યાન આપવું જોઈએ। મને વિગતવાર કથન હજી કહેવામાં નથી આવ્યો, પણ જે કંઈ પ્રાથમિક રૂપથી મારી પાસે સૂચના છે એમાં એક અભદ્ર કૃત્યની મને સૂચના મળી છે અને તાત્કાલિક રૂપથી અમે એ જે કંઈ વ્યક્તિ હતો એના ઘરે પૂછપાછ કરીને જાણમાં કરી એ લોકો કહે છે એ માનસિક રૂપથી બીમાર છે અને ફરે છે, પણ એવું કોઈ વ્યક્તિ વિશ્વવિદ્યાલયમાં આવીને આવું કંઈક કરે તો ફરીથી ના બને એની જિમ્મેવારી લેતા અમે સિક્યોરિટી ગાર્ડની સાથે અત્યારે એફઆઈઆર કરાવવા જઈ રહ્યા છીએ।